અઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની નવસારી જિલ્લાની સિમલક શાળાના પટાંગણમાં દેશભક્તિના અનેરા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. સિમલક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મૌલવી ઇસ્માઇલ પાંડોરના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. તિરંગાને સલામી આપ્યા બાદ પ્રજાજોગ સંદેશમાં પ્રારંભે ઝાકીર હુસેન મોમીને ભારતની આઝાદીની સંઘર્ષ ગાથાને યાદ કરી હતી અને સ્વતંત્રતાના સેનાનીઓના પુણ્ય નામનું સ્મરણ કરતાં કહ્યું હતું કે ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવા માટે અનેક નરબંકાઓએ જબરજસ્ત સંઘર્ષ કર્યો, જેના પરિણામે આજે આપણે આઝાદ ભારતના સંતાન હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે. જલાલપોર તાલુકાના સિમલક ગામ ખાતે આવેલ સિમલક એજ્યુકેશન સંચાલિત સિમલક શાળા ખાતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આન બાન શાન સાથે કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ ગામવાસીઓ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.